અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આગલા વિડીયોમાં આપણે જોયું કીબોર્ડ વિશે માહિતી જોઈ, જે આપ સૌને પસંદ આવી હશે। આજે આપણે ઇનપુટ સાધનના બીજા મહત્ત્વના સાધન વિશે સવિસ્તારથી માહિતી મેળવીશું। મિત્રો, અમારી ચેનલ તથા ફેસબુક પેજ પર તમને દરરોજ નવી નવી અપડેટ મળતી રહે તે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજને ફોલો કરો। માઉસ એ પણ કોમ્પ્યુટરનું એક મહત્ત્વનું ઇનપુટ સાધન છે। માઉસને પોઇન્ટિંગ ડિવાઇસ તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો ઉપયોગ સ્ક્રીન ઉપર કર્સરમાં ખસેડવા માટે અને આદેશ આપવા માટે થાય છે। માઉસમાં 3 બટન આવેલા હોય છે। 1 લેફ્ટ બટન, 2 રાઇટ બટન અને 3 સ્ક્રોલ વ્હીલ। તો ચલો આ 3 બટન વિશે માહિતી મેળવીશું। 1 લેફ્ટ બટન કોઈપણ ઓબ્જેક્ટ કે વસ્તુને સિલેક્ટ કરવા માટે, ફાઇલ ખોલવા માટે કે ક્લિક કરવા માટે લેફ્ટ બટનનો ઉપયોગ કરવામાં આવે છે। આ બટન ખૂબ જ મહત્ત્વનું છે, કારણ કે કોમ્પ્યુટરમાં કામ કરતી વખતે વધારે પડતો ઉપયોગ લેફ્ટ બટનનો કરવામાં આવતો હોય છે। 2 રાઇટ બટન વધારાના વિકલ્પો જોવા માટે, શોર્ટકટ કી જોવા માટે, કમ્પ્યુટરને રિફ્રેશ કરવા માટે લેફ્ટ બટનનો ઉપયોગ થાય છે। આ બટનનો ઉપયોગ ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે। 3 સ્ક્રોલ વ્હીલ એ માઉસના રાઇટ બટન અને લેફ્ટ બટનની વચ્ચે આવેલું હોય છે, જે એક નાના વ્હીલ જેવું દેખાય છે। સ્ક્રોલ વ્હીલ દ્વારા કોઈપણ ફાઇલમાં એક કરતાં વધારે પેજ હોય તો પેજને ઉપર નીચે લઈ જવા માટે સ્ક્રોલ વ્હીલનો ઉપયોગ કરવામાં આવે છે। માઉસના કાર્યો: ક્લિક કોઈ આઇટમ પસંદ કરવા માટે, ડબલ ક્લિક પ્રોગ્રામ કે ફાઇલ ઓપન કરવા માટે, રાઇટ ક્લિક શોર્ટકટ મેનુ જોવા માટે, ડ્રેગ એન્ડ ડ્રોપ એક વસ્તુને બીજી જગ્યાએ ખસેડવા માટે, સ્ક્રોલિંગ લાંબા ડોક્યુમેન્ટ કે વેબ પેજમાં ઉપર કે નીચે જવા માટે। મિત્રો, આ કોમ્પ્યુટરની પ્રાથમિક માહિતી તમને ગમી જશે। સ્ટેપ બાય સ્ટેપ એકદમ પાયાથી સંપૂર્ણ નોલેજ મેળવવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો। થેન્ક યુ।